હાય મિત્રો, કેમ છો? બધા મજામાં? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, મહાદેવ હર, જય દ્વારકાધીશ. તો આજનો આપણો વિડીયો છે ને આખો ખેતીવાડી વિશે થવાનો છે. તો સ્ટ્રગલ ઓફ ખેડૂત એ તો બરાબર, પણ સ્ટ્રગલ ઓફ ખેડૂતના છોકરાઓની લાઈફ, એટલે તમે આગળ વિડીયો જોવો, આખો મજા આવશે, તો જોતા હો. જો ગાઈસ, આજ આપણે દાંતેડી સજાવી લીધી છે. એટલે અમારે અહીંયા છે ને એમ કહેવામાં આવે કહેવત કે જો ભાઈ ફેલ થયો ને તો મારો દીકરો દાંતેડી લઈ લેજે. આપણે કામ છે જ, કંઈ ભણવાની જરૂર નથી. તો આ ડાયલોગ મારા પર તો જો કે લાગુ નથી પડતો, કેમ કે આપણે ભગવાનની દયાથી સારા એવા માર્કે પાસ થઈ ગયા છે. પણ તોય મેં કીધું લાવને નીંદવા જવા દે ને. हमारे यहाँ ऐसा ही होता है, मतलब पास થાવ કે ન પાસ, તમારે નીંદવા તો જવાનું જો. એવું છે કે મિત્રો, જો આ લોકો વગર આમંત્રણે આવી જાય છે. આ ખડ લોકો એવા હોય કે એનું ના ક્યાંય બિયારણ છાંટવામાં આવે, પણ એ વારસાગત છે ને એ બિયારણ મૂકીને જ જાય. જો તમને કહું કે જો આ મોટો છોડવો છે ને, એમાં જો તમને બી દેખાડું કેટલા ઝીણા ઝીણા હોય ખબર? જો આવા બ્લેક કલરના હોય, જો આ તમને દેખાય, જો આ બ્લેક કલરના. એટલે પહેલાં છે ને આ હોય નાનકડું એવું, પછી એમાં બીજ થાય જો આ બ્લેક કલરના. પછી છે ને એ ઘણા બધા છે ને એમને એમ ખરી જાય ને, તો પછી જો આવી આવી છે ને ઘણા બધા ખડ ઉગી પડે, ઘણા બધા. તો છે ને આપણે એને નીંદવું જ પડે, નકર પાકને તો થવા જ ના દે, પોતે જ મોટા થયા રાખે. ભલે ને આપણે એને વાવ્યા ના હોય, આપણે એને આમંત્રણ ન દીધું હોય, તો વગર આમંત્રણે હે ને એ લોકો તો ઉગી જ જાય. જો ગાઈસ, હવે હું તમને છે ને એક બહુ મોટું ખડ બતાવું. તમે એવું તો મોટું જોયું જ નહીં હોય. જો આ કેવડી મોટી લૂણી છે, અને એ પણ છે ને ખાલી એક, જો આ ઢેફું છે એના ઉપર જ ઉગી છે. એને ના કોઈની જરૂર, બસ મોટી જ થયા રાખે, નથી પાણી દેતા કે નથી કાંઈ, તો એ જો કેવડી મોટી થઈ ગઈ. જો આ ઢેફા ઉપર ઉગી ગઈ છે એક લૂણી. અને અહીંયા તો લૂણી છે ને મોટી મોટી થઈ ગઈ, બહુ મોટું ખડ થઈ ગયું. હવે આપણે છે ને આને નીંદી નાખવાનું છે. નકર જો ટ્રેક્ટર તો આવે, પણ ટ્રેક્ટરમાં છે ને પછી આનું બી આખા ખેતરમાં થઈ જાય. એટલે આપણે છે ને આને પહેલાં નીંદવું જ પડે, પછી આપણે આમાં ટ્રેક્ટર હંકાવવાનું, અને પછી આપણે જે વાવવું હોય એ વાવી. અને જો હવે હું તમને છે ને હજી એક ખડ બતાવું છું, તમે એને ઓળખો છો? જો આ પણ એક છે તો આમ ખડ જ, પણ જો આને હે ને ભાંગરો કહેવાય. અને જો આ નાનું મોટું બ્લીડિંગ થતું હોય ને, બ્લડ નીકળતું હોય ને, તો આનો રસ તમે ખાલી ક્રૂડ ફોર્મમાં એ પાટ પર લગાવો ને, જો આનો રસ તો એ છે ને બ્લીડિંગને કંટ્રોલ કરી લે, નાનું મોટું બ્લીડિંગ હોય ને તો. અને આપણા હોમિયોપેથીમાં આમાંથી છે ને એક મેડિસિન પણ બને છે, આર્નિકા મોન્ટાના. મિત્રો જો હવે છે ને બધું સારું એવું ચાલતું હતું, ત્યાં તો છે ને આ મોટર રિસાઈને બેઠી, પાક ઊભો હુકાય છે. હવે આ મોટર ખોટકાઈ ગઈ છે આપણી, તો હવે આપણે શું કરવાનું થાય? જો હવે આખા ચણા હોય એમાંથી આવી દાળ બની જાય. જો આજ આપણે ચણા ભળતા શીખવાનું છે. જો આપણે પહેલાં આમાં ચણા નાખવાના, પછી એની દાળ થઈ જાય. જો હાવ લોટ નહીં થઈ જાય ને મારાથી. બરાબર થાય. અને આનું નામ શું? જેને આવડતું હોય અને જેના ઘરે હોય તે કોમેન્ટ કરે. ગાઈસ, હવે આપણે છે ને આજે બનાવવાનું છે ગુંદાનું અથાણું. એટલે એ છે ને તાજું ખવાય ને એવું જ બનાવવાનું છે, 1-2 દિવસમાં જ ખાવા માંડે. તો આપણે પહેલાં છે ને ગુંદામાંથી એના ઠળિયા કાઢશું,
અને જો એમાં ફૂલ અત્યારે છે ને લેપ હોય એટલે તાજા હોય ને એટલે હોય તો આપણે પહેલાં જો આમ પહેલાં એને દાંડલો કાઢી ગુંદાનો અને પછી છે ને એના ઠળિયા કાઢશું. જો આવી રીતે છે ને પહેલાં બધા ગુંદાના ઠળિયા કાઢી લેવાના. પછી છે ને એટલે મીઠું થોડું થોડું એમ નાખવાનું. પછી એને તડકામાં થોડી વાર એટલે કલાક 2 કલાક એમ સુકાવા દેવાના એટલે છે ને બધો લેપ ઓલો થઈ જાય એમ. અને પછી આપણે એમાં મસાલો ભરવાનો. પણ જો આ તાજું ખાવું હોય ને તો જ આવી રીતના કરવાનું. અને જો અથાણામાં નાખવા માટે ગુંદા એમ કરવા હોય ને તો છે ને એને થોડાક દિવસ માટે સુકાવા દેવામાં આવે તડકામાં એમ. જો આપણે ખાલી 4-5 કલાક જ સુકાવ્યા. જો બધો લેપ કેવા મસ્ત થઈ ગયા ને પછી એમાં કુરિયા ભરી એટલે એમાં ધાણા મેથીના એના કુરિયા હોય પછી ચટણી મીઠું અને એવું નાખવાનું તેલ રાઈ જીરું પછી એ મસાલો ભરી દેવાનો એટલે પછી મસ્ત એવા ગુંદા બની જાય ગુંદાનું અથાણું. પછી હવે છે ને 2-3 દિવસમાં જ થઈ જશે મસ્ત. એટલી કેરી પાડી નાખીએ હવે આપણે એને વીણવાની જ છે. કાચી કેરી છે બધી. કોઈને જોતી હોય તો આથણા માટે યાડે આવી જશે. જો ગાઈસ આપણે કેરી છે ને કેરી વીણી લીધી છે. હવે આપણે આને વેચવા દેવાની છે. કોઈને જોતી હોય અથાણા માટે તો લઈ જાજો યાડેથી. અને જો બધી હાવ કાચી આથણા માટે યોગ્ય એવી કાગડા કેરી. જો આમાં શું હોય ખબર? જો આની હે ને ચાચુડી હોય કાગડા જેવી, કાગડાના ચાચ જેવી, એટલે આને છે ને કાગડા કેરી કહેવામાં આવે એમ. ઝાલતા ખરો કેરી. હવે આપણે છે ને થોડી ઘણી કેરી એવી ઘટી હતી છબલા ચોખવામાં તો આપણે 1-2 છે ને તોડી લઈ નીચેથી હાથેથી, કેમ કે થોડીક જ ઘટે છે. બસ નહીં નીકળે કહું ને. આ તો આ ઝાડુ રહે કા ચાંગડો બે રહે એકમાં, બેમાંથી કઈ ક્યાંય નહીં જાય. તોડી તો એક તોડશે નગર આ આંબોળ્યા હે. કેરી પાડતા પાડતા છે ને ઝાંગડો રહી ગયો, હવે નીકળતો જ નથી. હવે આપણા નવા 2 પાર્સલ આવી ગયા છે અને એનું અનબોક્સિંગ પણ કરી રહ્યા છે અમારા ભાઈ લોકો. તો હવે આપણે જો તમને ખબર પડી જ ગઈ હશે, આગળ બ્લોગ તમે કન્ટિન્યુ જોયો હશે તો આપણા પાર્સલ શેના છે આવડા મોટા મોટા, અને એ પણ આપણે આ ખેતરમાં જઈને કેમ ખોલીએ છીએ. તો તમે જો આગળ શું છે. ઉતાર અનબોક્સિંગ. એલા ખુલશે ખુલે છોટું નહીં ખોલ્યું. યા નાખજો ફોરમ અહીંયા હટી જા ફોરમ ફરી કાઢ. આનાથી ખુલતું નથી તો એને જ ખોલ્યું. ગાઈસ જો ફાઇનલી હવે આપણી નવી મોટર આવી ગઈ છે અને આ એનો નવો પંપ છે. તો હવે ફૂલ પાણી આવશે, ફૂલ બાકા ઝીકી બોલાવી દેવાની. જો હવે છે ને
એ નવી મોટર છે એટલે એમાં મારો ભાઈ ચાંદલા કરે છે સિંદૂરથી, અને મારે હવે કરવાનું છે એમાં સાથીઓ, અને પછી આપણે તેને બોરમાં ઉતારવાનું છે. પછી આપણે છે ને નાળિયેર પણ વધારવાનું છે ત્યાં, પછી પ્રસાદી લઈ અને પછી આપણે એને આ નવી એવી મોટરને બોરમાં ઉતારવાની છે, એટલે આપણા હાલ્યા રાખે પાણી. જો હવે આ નારિયેળ વધારે છે અને ફાઇનલી ગાઈસ મોટર આપણી આવી ગઈ છે. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ કરો, શેર કરો, અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.